ભાવનગરમાં ઘોઘાથી હજીરા ચાલતી રોરો ફેરી સર્વિસમાં અસુવિધાને લઈને વિડીયો આવ્યા સામે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ટ્રક ડ્રાઈવરો દ્વારા ઘોઘાથી હજીરા ચાલતી રોરો ફેરી સર્વિસની અંદર સુવિધાને લઈને ટ્રક ડ્રાઈવરોએ સવાલ ઉઠાવ્યા હતા, જેને લઈને વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા. જેમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા ટિકિટના પૈસા પૂરા આપવા છતાં ગરમી સહન કરવી પડે છે અને એસી ચાલુ હોતા નથી તેવા રોરો ફેરી સર્વિસ ઉપર આક્ષેપો કરતા વિડીયો વાયરલ થયા હતા અને કર્મચારીઓને તીખા સવાલો પૂછતા કર્મચારીઓની જીભ તાળવે ચોંટી ગઈ હતી અને ટ્રક ડ્રાઈવરો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંધિ જાગૃતિ ન્યૂઝ સંત્રી જાહેર મદ્રા દ્વારા. શું કહેશો ભાઈ, તમારું શું કહેવાનું છે? અરે તમારું શું કહેવાનું છે? કુલિંગ નથી આવતું એનું શું કહેવાનું છે તમારું? અરે એમ નથી કહેતો, તમે આગળ મને શું કહીને ગયા ત્યાં વિડીયો બનાવી લેજે એમ. તમે શું કહીને ગયા વિડીયો બનાવી લેજે એમ. તમે મને અંદર શું કીધું? વિડીયો બનાવી નાખી દેજે એમ. એટલે તમારે કોઈની બીક નથી ભાઈ? કેમ આ રોરમ પૈસા નથી દેતા કોઈ? અમે એટલે તમે કોઈ કેમ કોઈ જવાબ દેવા જવાબદાર નથી ભાઈ? અરે બધાને કાંઈ શું ભાઈ? હલો, તમારે કોઈને કુલિંગ આવે છે ભાઈ? ઠંડક આવે છે? હા શું બોલજો? પૈસા દીધા હોય ને બોલજો, મફતમાં હોય ન બોલતા. તમને પૈસા આવે છે કોઈને? તમને કોઈને ઠંડક આવે છે આમાં? કેમ ભાઈ કુલિંગ નથી આવતું? તમે મફતમાં આવ્યા છો આમાં? બોલજો ભાઈ, કોઈને બોલવું છે કાંઈ? મફતમાં આવ્યા છો તમે? પૈસા દઈને નથી આવ્યા? રૂપિયા દીધા ને રોકડા? તમે દીધા દાદા? દીધા તમે ભાઈ? તો કેમ ભાઈ આ લોકોને કેમ ન કરવું પડે આ બધું? કેમ જવાબ નથી દેતા કોઈ? હે કુલિંગ નથી આવતું ને ભાઈ? ભલે આજ નો આવતું એનો કઈ મતલબ નથી, તો ગમે ત્યાં ન આવતું હોય ત્યાં કહેવું પડે ને લાલાભાઈ. તો કાંઈ વાંધો નહીં ભાઈ. તમને કોઈને ઠંડક આવે છે ભાઈ એમાં એસી ની? હે આ ગ્રુપમાં નાખવાનો છે ભાઈ, જે હોય એ કહેજો. તો તમે ભાઈ હું કામ રોરમ આવો છો? રોરમ બંધ કરી દો. આ લોકો કઈ કમ્પ્લેન સાંભળે છે તમારી? તો નથી સાંભળતા તો રોરમ બંધ કરી દો આવવાનું. ના પાડી દો આને બધાને. મફતમાં પૈસા આવે આ બધા. તમે શું બોલ્યા હતા? બનાવી એમ બનાવવો એમ નહીં. એટલે હું અમારી કોઈ ડ્રાઈવરની ઇજ્જત નથી ભાઈ. આ બધા 600 રૂપિયા વાળા આવે. કેમ અમે 7,000 રૂપિયા દઈને આવી છીએ અહીંયા? આ બધા ઉપર 600 રૂપિયા દઈને આવે કેમ? અરે બધા વિડીયો છે જ તે મારી પાસે, બધા વિડીયો જાય. નહીં વિડીયો ચાલુ જ રહે, વિડીયો બંધ નહીં થાય. ક્યાં જાયગા ભાઈ ડ્રાઈવર? અંદર એસી ચાલુ નથી અને અમે હું મફત આવી છે આ બધા 600 દઈને આવે, આમાં 7,000 રૂપિયા દઈને આવી. કેમ? તો એની કરતા અમે 4 ગણા પૈસા વધારે દઈને આવી છીએ. મફત આવી છીએ. 1 घंटा जाओ आप, 1 घंटा एक काम करिए आप, 1 घंटा रुकिए अंदर, मालूम पड़ेगा आपको. તમે એસી ને એક કમ્પ્લેન કરો ભાઈ. તમારો જે એક કામ કરો, જે જવાબદાર વ્યક્તિ હોય અહીં લાવો. તમારો જે જવાબદાર વ્યક્તિ હોય, જો તમારો વિડીયો ચાલુ જ છે, જવાબદાર વ્યક્તિને અહીં લાવો તમે. કોડ ઇન્ચાર્જ કોણ છે? તમે જો તો તમે કરો, એસી ચાલુ કરો. લો एसी चालू करो. 2 घंटे मेरे को सोना है, मेरे को कोई मतलब. हाँ चालू करो. हाँ भाई कंप्लेन नहीं. अरे भाई एक ग्रुप. ओ सुनो सर, ओ सर जी सुनो, ये वीडियो जाएगा पूरे ग्रुप में जाएगा. हाँ वोट डालिएगा. क्या है अभी बोला 32 में बात किया अरे कुछ भी बात करो भाई. दोनों ये एसी बंद हो जाएगा तो काम कैसे होगा? अरे कुछ भी बंद हो जाए, हम उसके लिए उससे तो ज्यादा पैसा देते हैं यार. अब हम मफत में बैठा है यहाँ. अभी तो चल रहा है ना, थोड़ा कूलिंग कम है. अरे कूलिंग कम नहीं है, पसीना हो गया अंदर. देखो जाओ आप 1 घंटा सो के देखिए. गर्मी हो रहा है, सब सोए हैं. अरे देखिए सब. चलिए मेरे साथ चलिए. सबका मेरी ऑनलाइन मैं सबको पूछूंगा गर्मी हो रहा है कि नहीं हो रहा है. मना करेगा तो देखिए आप. आपका ट्रक खराब हो जाता है हाँ. तो पैसा पैसा जाता है हमारा. पैसा जाता है, कोई जवाबदारी नहीं लेता. बना नहीं सकता हमारा ट्रक छोड़िए, मेरी बात सुनिए. हम यहाँ बुकिंग डालते हैं, हमारा ट्रक एक बार खराब हो गया तो हमारा पैसा जाता है. जाता है ना? जाता है ना? क्या नहीं जाता? अभी आप जो भी काम करना है करियो, वरना अपने को रिफंड, ट्रक वाले को रिफंड दो. चलो रिफंड दो. नीचे आप जो भी करना है करने का. ऐसा थोड़ी चलता है. तुम लोग कोई जिम्मेदारी नहीं लेते. ऐसे चलता है सब. और वो भाई बोलता है वीडियो बना, चल डाल. ऐसे मतलब वो कोई क्या तमीज है उसकी?
લાલાભાઈ તમે કેટલા પૈસા દઈને આવ્યા ભાઈ 9,000 9,000 રૂપિયા તમને શું સુવિધા મળી કાંઈ નહીં તમને શું અહીંયા ના કૂવાનો મેળો હતો અહીંયા કાંઈ 80 શરૂ કોઈ વસ્તુની અંદરની ગરમી થાય છે કૂવો જ્યાં તો એક તો આખી રાત આખી જતો આંખવાની હોય તો 2-5 કલાક આપણને આરામ હાટું કરવામાં આવી નહીં તો ગાડી લઈને નો આંખી વિયા જાય બરોબર તો તમારો કહેવાનો મતલબ શું છે કામ હવાય કે ન હવાય હવે તો શું કરવાનું આવી રીતે કોઈ તો હોય ને હાલતા ને ચાલતા બની પડે છે આપણે 9,000 રૂપિયા એના દઈએ. પછી આપણી ગાડી અડધો કલાક લેટ થયું હોય તો કે તમારા પૈસા એટલા કપાય ને ફલાણું થાય ને પૂરું થાય તો આપણા પૈસા કપાઈ જાય છે હાલો ભાઈ આપણી ગાડી ન પૂકી તો આપણા પૈસા રિટર્ન આપે છે આપણને નથી આપતા નથી આપતા બરોબર બરાબર તો અત્યારે એને ઓલું કરવું જોઈએ ને તો અહીંયા આપણને તો કંઈક સગવડતા મળવી જોઈએ ને આપણે ત્યાંથી ક્યાં ક્યાં આવતા હોય તો શું કરવાનું બરોબર ઉજાગરાથી ના અહીંયા પૂછતા હોય